લોકલાડીના નેતા અને વડગામ ધારાસભ્ય શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ એવા જિગ્નેશભાઈ મેવાણી જ્યારે કચ્છ પધાર્યા છે અને આજે એના માટે જે પ્રેસ કોન્ફરન્સનું જે આયોજન કર્યો છે તે પ્રેસ કોન્ફરન્સમાં આવેલા દરેક પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ। એમનો વિષય આગળ જે પણ તમને જાણવું હોય પહેલાં આ બધું સ્ટાર્ટ થાય એના પહેલાં પણ એના પહેલાં થોડુંક કહી દઉં કે અનુસૂચિત જાતિ મંડળીની જે 2017થી જિગ્નેશભાઈની જે લડત ચાલી રહી છે અહીંયા જિગ્નેશભાઈ દ્વારા આગાજ થયો અને રાષ્ટ્રીય દંડાધિકાર મંચના બેનર હેઠળ આજે 2017થી અમે જે લડી રહ્યા છીએ એનામાં જે જમીનો મળી છે અને જે જમીનો બાકી છે ભચાઉ મંડળી હોય, રાપરની મંડળી હોય કે ભુજની મંડળી હોય કે અંજારની મંડળી હોય તે સંદર્ભનો મુખ્ય એમનો પ્રથમ એજન્ડા આ છે। એટલે આજે પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો પણ છે, સાથે એના બાદ કોઈ પણ બીજી ચર્ચા આપના દ્વારા હોય તો પ્રથમ એ કર્યા બાદ આપણે પ્રેસ કોન્ફરન્સને ચાલુ કરશું। ફરીથી દરેક પત્રકાર મિત્રોનો હાર્દિક સ્વાગત અને ખૂબ ખૂબ આભાર। સૌ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત કરું છું। આપ સૌ જાણો છો એમ સમગ્ર કચ્છ જિલ્લામાં સરકારી પડતર જમીનમાંથી અને ટોચ મર્યાદાના કાયદા નીચે હજારો એકર જમીન આર્મીના નિવૃત્ત જવાનો, ઓબીસી, આદિવાસી અને દલિત સમાજને એની ફાળવણી કરવામાં આવી, પરંતુ દલિત સમાજને, અનુસૂચિત જાતિ સમાજને ફાળવેલી ઓછામાં ઓછી 3000 એકરથી વધારે જમીનમાં ડીઆઈએલઆર કચેરી દ્વારા માપણી કરવામાં આવી નથી। મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર દ્વારા સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવેલ નથી અને આ દલિત સમાજની માલિકીની, દલિત સમાજને ફાળવેલી, જેના 7 બાર દલિત સમાજના નામે બોલે છે અને જે જમીનો બાબતે કાયદાની કોઈ જ અદાલતમાં વિવાદ પેન્ડિંગ નથી, એ છતાં આવી 3000 એકરથી વધારે જમીનમાં માથાભારે ગુંડાઓનું અને ભારતીય જનતા પાર્ટીનું જેને રક્ષણ છે એવા અસામાજિક તત્વોનો ગેરકાયદેસર કબજો, ભોગવટો અને દબાણ છે। આ 3000 એકર જમીનની અંદાજિત કિંમત એ 200-500 કરોડ થાય। આટલી મોટી દલિત સમાજની અસ્કમાયતો એ માથાભારે લોકોના, અસામાજિક તત્વોના અને ગુંડાના કબજામાં હોવા છતાં 2017-18થી અમદાવાદથી અને મારા વિધાનસભા વડગામથી કચ્છમાં, રાપરમાં, ભચાઉમાં આવીને મારે લડવું પડે છે, પણ કચ્છના દલિત સમાજના સાંસદ કે દલિત સમાજના ધારાસભ્ય એક શબ્દ આ મુદ્દે બોલવા તૈયાર નથી। તેઓ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી। દલિતોની પડખે ઊભા રહેવું, એમના આત્મગૌરવની જવાબદારી લેવી, આ તમામ જમીનોમાં માપણી કરાવી, કબજા સોંપાવવા, દબાણ દૂર કરવા, એની વાત તો દૂર રહી, આમના માટે કલેક્ટર તંત્રને પત્ર પણ લખવા તૈયાર નથી। છેલ્લા 2018થી અત્યાર સુધીમાં સતત લડીને 800 એકરથી વધારે જમીનોમાં રહેલા ગેરકાયદેસર દબાણો અમે ખુલ્લા કરાવ્યા છે। આવી 800 એકર જમીન આનંદપૂર્વક કહું છું કે આજે દલિત સમાજના મંડળીના પ્રમુખ અને સભાસદો એ ખેડી રહ્યા છે, પણ બીજી 3000 એકર જમીનમાં દબાણ છે। આનું ખૂબ મોટું આંદોલન હું આવનાર દિવસમાં શરૂઆત કરવાનો છું અને એના પ્રથમ તબક્કા તરીકે 15મી ઓગસ્ટના દિવસે કાં તો અમે આવા 15 ગામોમાં જમીનનો કબજો લેવા જઈશું અને અમે એ જમીનમાં 15મી ઓગસ્ટના દિવસે તિરંગો, આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના છીએ અને મારી માલિકીની જમીન હોય, 7 બાર મારા નામે હોય, કાયદાની કોઈ અદાલતમાં એ બાબતનો વિવાદ પેન્ડિંગ ના હોય અને એવી જમીનમાં હું તિરંગો, રાષ્ટ્રધ્વજ ફરકાવતો હોય અને એમાં રોકવામાં આવે તો ગંભીર પ્રકારનો ક્રિમિનલ ઓફેન્સ બને છે। એટલે આજે હું આઈજી ચિરાગ કોરડિયા અને કચ્છ કલેક્ટર મિસ્ટર અરોરાને મૌખિક લેખિત રજૂઆત કરવાનો છું કે કાં 15 ઓગસ્ટના દિવસે અમે 15 ગામોમાં જમીનોનો કબજો લેવા જઈએ અથવા તો નંદા અને બેલા આ 2 ગામમાં તમે અમને જમીનોનો કબજો સોંપો અને બાકીની પ્રક્રિયા આવતા 100 દિવસમાં તમે પૂરી કરશો।
એવી તમે અમને બાહેદારી આપો, નહીંતર અમે બહુ ઉગ્ર આંદોલનની શરૂઆત કરવાના છીએ. 2018-19 પછી સતત મામલતદાર, પ્રાંત અધિકારી, ડીઆરઆર, કલેક્ટર અને મહેસૂલી તંત્રને મંડળીના પ્રમુખો, સભાસદો અને ધારાસભ્ય તરીકે હું પણ આપ સૌ જાણો છો સતત લખતા રહ્યા છીએ. સતત અમારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મિત્રો કાર્યક્રમો આપતા રહ્યા છે. છતાં આ જમીનોમાં રહેલા અસામાજિક તત્વોને છાવરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જિલ્લા તંત્ર કોઈ જ દબાણ ખુલ્લું કરવા માંગતું ન હોય, આખરી વિકલ્પ તરીકે અમે આંદોલનનો રસ્તો આ 15મી ઓગસ્ટથી અપનાવવાના છીએ. આટલી વાત મીડિયાના માધ્યમથી સમગ્ર કચ્છ પ્રશાસન સમક્ષ મૂકીએ છીએ. જિગ્નેશભાઈ, ખાસ કરીને ભૂતકાળમાં પણ આપે આ બાબતની રજૂઆત કરેલી કે સામખિયારી પાસે ચક્કાજામ લાગતો રોડ રસ્તાનો બિલકુલ એનું શું થયું, અને આ ફરી પાછું આ નવી જે 15મી ઓગસ્ટનો અલ્ટિમેટમ છે, બિલકુલ સામખિયાળી હાઈવે બંધ કરવાનો કોલ આપ્યો હતો, એના પગલે તંત્ર હરકતમાં આવ્યું. એની પહેલા જ્યારે કલેક્ટર રામ્યા મોહન હતા ત્યારે મને બરાબર યાદ છે 2017ના જાન્યુઆરીમાં એમણે કહેલું કે આ બહુ જ વ્યાપક પ્રશ્ન છે, 35 વર્ષ જૂનો પ્રશ્ન છે, તમારી જગ્યાએ હું તો પણ રાતોરાત આનું સમાધાન ન થાય, પણ તમે કોઈ પણ એક ગામનું 1 એકર જમીનનું દબાણ ખુલ્લું કરીને બતાવો, જેથી અમને લાગે કે તમે આ કામ કરવા માંગો છો. એ નહીં કરો તો 14મી એપ્રિલ આંબેડકર જયંતિના દિવસે અમે સામખિયાળીનો હાઈવે બંધ કરાવીશું. એના પગલે તંત્ર પ્રેશરમાં આવ્યું અને 800 એકર જમીન એમણે ખુલ્લી કરવાની ફરજ પડેલી. સરકારના મનમાં દલિતો માટે, ભૂમિહીનો માટે, ખેડૂતો માટે લાગણી પેદા થઈ અને ખાલી નથી કરાવી. અમે આંદોલનનો કોલ આપ્યો અને સામખિયાળી હાઈવે ઉપર આઈબીના રિપોર્ટ પ્રમાણે 7,000 લોકો આવવાના હતા. એના દબાણના કારણે એમણે 800 એકર જમીન ખાલી કરવી પડી. પણ એ પછી જે કામગીરી મામલતદાર, પ્રાંત, કલેક્ટર, ડીઆરઆરએ સતત ચાલુ રાખી, આ તમામ જમીનની ફાળવણી કે જે માણસોને થઈ છે એ લોકો શાંતિપૂર્વક કોઈ પણ દબાણ વગર ખેડી શકે, એ જે કામ એમણે કરવાનું હતું એ કામ એમણે અટકાવી દીધું છે. અને એટલા માટે નવેસરથી આ કામ ઉપાડી અમે તમામ 3000થી વધારે એકર જમીન ખાલી કરવાના મિશનમાં લાગવાના છીએ. જિગ્નેશભાઈ, ટોટલ અરજદારો કેટલા છે ને કેટલા તાલુકામાં? આ અંજારમાં છે, ભુજમાં છે, ભચાઉમાં છે અને રાપરમાં છે. સૌથી વધારે જમીન રાપરમાં અંદાજિત 1200 એકર જેટલી દબાણમાં છે. ભુજ અને ભચાઉમાં 600 એકર જેટલી દબાણ છે. અંજારમાં 200 એકર જેટલી દબાણમાં છે. એટલે ટોટલ 3000 એકરથી વધારે જમીન દબાણમાં છે, જે મને ખબર છે, જે મંડળીના પ્રમુખોને ખબર છે. એ સિવાય પણ મહેસૂલી તંત્ર જો કામે લાગે તેનાથી પણ વધારે જમીન નીકળી શકે. તમે કલ્પના કરો કે રાજ્યની સરકારે એક ગરીબ ભૂમિહીન ખેત મજૂર મટીરિયલ ખેડૂત બને એના માટે જમીનની ફાળવણી કરેલી હોય અને 35 વર્ષ સુધી તમારી માલિકીની જમીનમાં હું કે મારી માલિકીની જમીનમાં તમે ગેરકાયદેસર કબજો કરીને બેઠા હોય અને અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્ય સાવ હાથ અધ્ધર કરી દે, એ કઈ હદે એમની દલિતો માટેની લાગણી છે એ દેખાડે છે. અને સાથોસાથ જિલ્લા તંત્રે પણ વિચારવું જોઈએ કે રાજ્ય સરકારની પોતાની એવી નીતિ છે કે ગરીબ ભૂમિહીન ખેત મજૂરોને જમીન માલિક બનાવવા, જેથી આ દેશના બંધારણમાં જે સમાજવાદની કલ્પના કરવામાં આવી છે એ સમાજવાદનું સ્વપ્ન સાકાર થાય. એના બદલે કચ્છમાં હમણાં ગૌતમ અદાણીને જો જમીન જોઈતી હોય, મુકેશ અંબાણીને જો જમીન જોઈતી હોય, વેલ્સન કંપનીને જોઈતી હોય, પવન ચક્કીઓ માટે જોઈતી હોય, ગેરકાયદેસર રીતે કાયદો અને બંધારણને તોડી મરોડી ગૌચરો સહિત જમીનો ઉદ્યોગપતિઓને પધરાવવાની હોય તો જમીનો છે. એટલે અદાણી, અંબાણી ને એસઆર માટે જમીન છે, આદિવાસી, ઓબીસી અને દલિતો માટે જમીન નથી. આવું કચ્છ જિલ્લા કલેક્ટર તંત્રનું આવું વર્તન આ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સૌએ જોયું છે. જિગ્નેશભાઈ, પહેલાં સારું પત્રકાર પરિષદમાં આપણો બુલંદ અવાજ અમે સાંભળ્યો આજે, એ તો ધીમું આવતું હોય બધાનું, પણ આ નંદા અને બેલા ગામમાં જે જમીનો છે એ અંદાજિત કેટલી જમીનો છે અને કેટલા લોકો? નંદા અને બેલા ગામની અંદર અંદાજિત 169 એકર જેવી જમીન છે. અને હું ફરી આપના માધ્યમથી જિલ્લા તંત્રને કહેવા માંગુ છું કે જે પ્રશ્નનું સમાધાન 35 વર્ષથી ના થયું હોય એ 35 કલાકમાં ન થાય. અને એટલા માટે 2 વિકલ્પ આપવાનો છે. કાં તમે 15 ગામમાં અમે જઈશું, જમીન અમારી માલિકીની છે, 7 બાર અમારા નામે છે, કાયદાની કોઈ અદાલતમાં વિવાદ પેન્ડિંગ નથી, ત્યાં અમને જતા આ જગતમાં કોઈ રોકી શકે નહીં. યસ પગલો 15 જગ્યાએ તમે ધંધે લાગો, કદી એક જગ્યાએ ધંધે લાગો, તમે નક્કી કરી લો, ચોઇસ ઇઝ યોર્સ. એટલે કયા છે એ રાપરના, ભચાઉના, ભુજના અને અંજારના 4 તાલુકાના 15 ગામો અમે લઈશું. એટલે શરૂઆત તમે જે કચ્છના એન્ટ્રી પોઈન્ટથી કરી છે ને સર, લખપત સુધી પહોંચશો કદાચ એ વિસ્તારમાં આ પ્રકારની? બિલકુલ, જ્યાં પણ કચ્છમાં અત્યાચાર અન્યાય હશે ત્યાં હું પહોંચવાની કોશિશ કરીશ. જિગ્નેશભાઈ, આવો એક પેચીદો પ્રશ્ન છે સાંકળી વાળો, એમાં દલિત સમાજ સાથે કોળી સમાજ પણ જે છે ભોગ બન્યો છે.
જમીન આપી છે સરકારે તો ખાડા ટેકરાવાળી ડુંગરાવાળી કે જેમાં કંઈ ખેતી નથી એવી ઘણી બધી એટલે જમીનોમાં કોળી સમાજ હોય, કચ્છનો દેવી પૂજક હોય, રાવણ હોય, આર્મીનો નિવૃત્ત જવાન હોય, ઓબીસી, આદિવાસી, દલિત અને આર્મીના જવાન, આ 4 કેટેગરીના માણસોને મુખ્યત્વે જમીનની ફાળવણી થતી હોય છે. પણ તમે કહ્યું એ પ્રમાણે કોળી સમાજને પ્રશ્ન છે, કોઈ જગ્યાએ આર્મીના જવાનોને પ્રશ્ન છે, કોઈ જગ્યાએ દલિત સમાજને પ્રશ્ન છે, ઉદ્યોગોને કોઈ પ્રશ્ન નડતો નથી. ગૌતમ અદાણીની જમીન જોઈતી હોય તો બધી મળી જાય, રાતોરાત એની 7 ભાગમાં નામ ચડી જાય, તમામ જમીનોના કબજા સોંપાઈ જાય. પણ ગરીબ માણસને ફાળવેલી જમીનનો 35 વર્ષ સુધી કબજો ના મળે એ કઈ હદની તંત્ર દ્વારા ઉપેક્ષા છે એની તમે કલ્પના કરો. અને સવાલ એ પણ છે કે 35 વર્ષ બાદ તમે જમીનનો કબજો સોંપો તો આ 35 વર્ષ દરમિયાન મારી જમીનમાં જે બીજો માણસ ગેરકાયદેસર રીતે કબજો ભોગવતો રહ્યો એની સામે ગુનો કોણ દાખલ કરશે? ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ કેમ કામ નથી કરતો? લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરો અને 35 વર્ષ મારી જમીનમાં બીજા માણસે જે દબાણ કર્યું હોય તેનું વળતર કોણ ચૂકવશે? કચ્છમાં તો હવે નર્મદાની કેનોલ આવી ગઈ, રાપર વગેરેમાં વર્ષના 2-2 પાક લોકો લે છે, એનું આર્થિક નુકસાન કોણ, એનું વળતર કોણ ચૂકવશે? એટલે મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટરના ડીઆઈઆરએ કામ ના કરવું હોય, પોલીસ તંત્રે ગુનો દાખલ ના કરવા આવ્યો અને એનો ભોગ આ ગરીબ ખેતમજૂરી બનવાનો. હું તો માગણી કરું છું કે આપણા પગારમાંથી આ વળતર ચૂકવવું જોઈએ. જે જિલ્લા મહેસૂલી તંત્ર અને પોલીસ તંત્રની ફરજ બેદરકારીના કારણે આ ગરીબ ભૂમિનો પોતાની જમીન 35 વર્ષથી ખેડી શકતા નથી, એમના સેલરીમાંથી આ લોકોને વળતર ચૂકવવું જોઈએ. જિગ્નેશભાઈએ અવાજ બુલંદ કર્યો તો વિરોધ પક્ષ કોંગ્રેસ એમને ક્યાંક એનો અવાજ દબાયેલો છે કે પછી એમને આળસ નથી ઉઠતી? કારણ કે પછીની વાત હું કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું અને ગુજરાત કોંગ્રેસ હવે સહેવાગ જેવી બેટિંગ કરશે, યુવરાજસિંહ જેવી બેટિંગ કરશે. રાજકોટમાં પણ અમે લડી રહ્યા છીએ, કચ્છની જમીનોના મુદ્દે પણ લડી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતમાં અમે લડીશું. તમે મારો પ્રશ્ન આપો. કચ્છમાં અંગ્રેજોના શાસનમાં મને યાદ નથી ત્યાં સુધી કે મેં વાંચ્યું પણ નથી કે અંગ્રેજોએ ખેડૂતોને ટીંગાટોળી કરીને ખેતરમાંથી બહાર કાઢ્યા હોય, બહાર ફેંક્યા હોય. કચ્છમાં પવનચક્કીઓ ઘણા બધા પ્રોજેક્ટ આવે, ખેડૂતોને ટીંગાટોળી કરીને ઇવન મહિલા સાથે પણ આવી ઘટના બની છે. એ બહુ શરમજનક ઘટના કહેવાય. કોંગ્રેસની ભૂમિકા શું? કોંગ્રેસે આજ સુધી મેં કહ્યું પ્રમાણે કોંગ્રેસનો કાર્યકારી પ્રમુખ છું. 800 એકર જમીન ખાલી કરાવી છે, બીજી 3000 એકર જમીન માટે પણ લડીશું. તમે પવનચક્કીનો મુદ્દો કહો, પવનચક્કીના મુદ્દે બી લડીશું. કોર્પોરેટ કંપનીઓ ખેડૂતોની મરજીની વિરુદ્ધ જમીનો છીનવતી હોય એમાં પણ તમે મને યાદ કરો, હું આઈને ઊભો રહીશ. મૂળભૂત પ્રશ્ન એટલા માટે છે કે ગુજરાત કોંગ્રેસ કચ્છ જિલ્લામાં કે ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા માણસો માટે ઊભી રહેશે. અને કચ્છના પત્રકાર મિત્રો, કચ્છના મીડિયા કર્મીઓ, કચ્છની આમ જનતા અમને સન્માનની દ્રષ્ટિએ જોવે એવી લડત કરીને બતાવીશું. જિગ્નેશભાઈ, ખાસ કરીને આવા જમીનના મુદ્દાઓ માટે અગાઉ પણ ગુજરાત લેવલના એક દલિત સમાજના આગેવાન ઘણી જગ્યાએ આવ્યા છે, પણ હાલ સત્તા સાથે જોડાઈ ગયા છે. આજની મિટિંગમાં પણ ગેરહાજર છે, શું કહેશો? જે લોકોનો માહિલો મરી પરવાડ્યો હોય એના માટે હું શું કોમેન્ટ કરું? જેનો માહિલો જીવતો હોય એ આવા ગરીબ ખેતમજૂરોની જોડે હોય. અને સવાલ તમારે કચ્છના અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યને પણ પૂછવો જોઈએ કે તમે આ મુદ્દે કેમ નથી બોલતા? મને લાગે છે મંડળીના પ્રમુખને હું વિનંતી કરું છું કે શેકેલો પાપડ લઈને આપણે જવું જોઈએ અને કચ્છના સાંસદ અને આ ધારાસભ્ય બેનો આપવું જોઈએ કે આ શેકેલો પાપડ તમારાથી તૂટે આ સરકારના રાજમાં. આ જમીનોના કબજા આપવાની વાત તો દૂર થઈ. 100 એકર જેટલી જમીન, ગૌચરની જમીન અદાણી પાસેથી પાછી લેવાનો ક્યાંક ને ક્યાંક હુકમ થયો છે. એ મુદ્દે હજી સુધી કોઈ ચળવળ નથી થઈ, કોઈ મૂવમેન્ટ નથી. એ મેટર સુપ્રીમ કોર્ટમાં કદાચ પેન્ડિંગ છે. પણ વાત ખાલી એક જ ગામની નથી. કચ્છમાં ઉદ્યોગપતિઓને, કોર્પોરેટ કંપનીઓના માલિકોને, કંપનીઓને અને વિશેષ કરીને ગૌતમ અદાણીને જે જમીનોની લાણી કરવામાં આવી છે, હું એવું માનું છું કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ કરેલી જમીનો, ખનીજો અને સંસાધનોની લૂંટ એક બાજુ અને કચ્છમાં કરેલી લૂંટ, કચ્છમાં મચાવેલી તબાહી એ એક તરફ છે. જિગ્નેશભાઈ, ખાસ કરીને કચ્છની સાથે મને બહુ વિશેષ અનુરાગ છે. કચ્છમાં હું નિસ્વાર્થપણે 2017થી સતત આવતો રહું છું, લડતો રહું છું અને અનેક લોકોને હું ગૌરવપૂર્વક કહી શકું કે મારા લડત અને આંદોલનને કારણે ફાયદો થયો છે. અને કચ્છની વર્તમાન અને આવનારી પેઢી એ ભારતીય જનતા પાર્ટી અને અહીંયા જે લોકોએ મામલતદાર, પ્રાંત અને કલેક્ટર તરીકે નોકરી કરી, એસપી તરીકે નોકરી કરી, કચ્છની વર્તમાન આવનારી પેઢી આ લોકોને કોઈ દિવસ માફ નહીં કરે. સંસાધનોની કચ્છમાં જે લૂંટ થઈ,
જમીનોની અને ગૌચરની જે લૂંટ થઈ એ પાપમાં, એ દુષ્કૃત્યમાં આ તમામે તમામ બ્યુરોક્રેટ્સ અને કચ્છની ભાજપ લીડરશિપ એ બધા જની મિલીભગત અને સાંઠગાંઠ છે. જિગ્નેશભાઈ, ખાસ કરીને એક નાના અગરિયાઓ જે જુદી જુદી જ્ઞાતિઓના છે, હાલ એક એવો પરિપત્ર છે કે લગભગ અંદાજે 20,000 જેટલા નાના અગરિયાઓની રોજીરોટી છીનવાઈ છે. તો એના મુદ્દે કઈ રીતે આપ કરશો? બિલકુલ, નાના અગરિયાનો પ્રશ્ન પણ બહુ ગંભીર છે, માલધારી ભાઈનો પણ પ્રશ્ન ગંભીર છે. અત્યારે બંનેના કેટલાક લોકો પણ મને એમના જંગલી જમીનના પ્રશ્નોને લઈને મળવા આવે છે. પશુધન ખતમ થઈ રહ્યું છે. એટલે કચ્છની અંદર મેં કહ્યું એ પ્રમાણે એક આખા ગુજરાતના ઇતિહાસમાં ના જોવા મળી હોય એવી પ્રમાણેની લૂંટ અહીંના બ્યુરોક્રેટ્સ અને ભારતીય જનતા પાર્ટીના લોકોએ ભેગા મળીને મચાવેલી છે. અને આમાં જ્યાં પણ શક્ય હશે ત્યાં હું કચ્છમાં આવીશ. આવનારા ટૂંક સમયમાં 9 ઓગસ્ટથી 24 ઓગસ્ટ અમે લોકો ગુજરાત ન્યાય યાત્રા પણ કરી રહ્યા છે. આ ન્યાય યાત્રામાં પણ કચ્છના કેટલાક લોકો એમની સાથે થયેલા અત્યાચાર, અન્યાય અને ભ્રષ્ટાચારની વિગતો લઈને જોડાવાના છે. આ મીડિયાના માધ્યમથી સમગ્ર કચ્છને અપીલ કરું છું કે અમે ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને મોરબીથી ગાંધીનગર નીકળવાના છીએ. કચ્છમાં ભારતીય જનતા પાર્ટીએ જેટલા પણ પાપ કર્યા, જેટલા પણ જમીનોના કૌભાંડો કર્યા, એની તમામ વિગતો તમે આવો અને પાપના ઘડામાં નાખો. આ પાપનો ઘડો સાથે મળી આપણે ગાંધીનગરમાં ફોડીશું. જિગ્નેશભાઈ, ખાસ કરીને વિપક્ષ ક્યાંક ને ક્યાંક નબળું થઈ રહ્યું છે, એટલે તમને ત્યાંથી અહીં ધક્કો ખાવું પડી રહ્યું છે. ના, હું કાર્યકારી પ્રમુખ છું અને પ્રદેશ પ્રમુખ હોય, કાર્યકારી પ્રમુખ હોય, વિરોધ પક્ષના નેતા હોય, એ સમગ્ર ગુજરાતમાં ટ્રાવેલિંગ કરીને પ્રશ્નો ઉપાડતા જ હોય છે. અને કચ્છમાં પણ કોંગ્રેસ લડશે અને ગુજરાતના કોઈ પણ ખૂણે અત્યાચાર અન્યાય થતો હોય તો કોંગ્રેસના કાર્યકર તરીકે અને ગુજરાતના નાગરિક તરીકે પણ જોતો હોઉં છું. જિગ્નેશભાઈ, ખાસ કરીને જેમ રાહુલ ગાંધી એક કોડવર્ડ આપ્યું A1 A2, તો તમને લાગે છે કચ્છમાં બંનેનું હવે વિસ્તારને વ્યાપ વધી રહ્યું છે A1 A2 નો? અદાણી ને અંબાણી, રાહુલ ગાંધીથી જ વિપક્ષમાં એવું કહ્યું છે કે કચ્છને શું લાગે છે? કચ્છથી વધારે કોર્પોરેટ કંપનીનો લૂંટ વિશે કોઈ જાણતો નથી. આ 1 વાગ્યામાં બધું આવી ગયું. હું એવું ફરી કહું છું કે કચ્છના લોકોએ આ ઉદ્યોગપતિઓનો કોઈ દિવસ માફ ન કરવા જોઈએ. ઉદ્યોગોનું સ્વાગત છે, પણ એ વિનાશ સર્જે એમાં પોતાના પ્રોજેક્ટમાં, પ્લાન્ટમાં, ફેક્ટરીમાં કામ કરનારા કામદારને લઘુત્તમ વેતન પણ ન ચૂકવે, પર્યાવરણનો ખુરદો વળી જાય, પશુધન ખતમ થાય, મેંગ્રોવ્સને તમે પૂરા કરો અને ખેડૂતોની મરજીની વિરુદ્ધ ગૌચરો પણ પધરાવી દો. આ વિનાશ છે, વિકાસ નથી. પણ જિગ્નેશભાઈ, એના માટે હિતેશભાઈ જેવા જેમ તમારી સાથે જોડાયા અને એક આક્રમક અત્યારે લડત પણ લડી રહ્યા છે, તો આપ જેમ કીધું કે આપ કાર્યકારી પ્રમુખ છો, તો આપના પક્ષને, આપના જે સંગઠન સાથે જોડાયેલા છે એ લોકોને વધુ મોટિવેટ કરવા આપને વધારે આવવું જોઈએ એવું નથી લાગી રહ્યું? હું આવતો રહીશ મારી જ્યારે પણ અનુકૂળતા હોય, પણ મારું પોતાનું વિધાનસભાનું ક્ષેત્ર પણ છે અને કાર્યકારી પ્રમુખ હોવાના કારણે સંગઠનની બીજી એક જવાબદારી હોય, પણ થાય એટલા આવવાના પ્રયત્નો કરતો હોઉં છું. પણ સપ્ટેમ્બર ઓક્ટોબરથી કચ્છમાં હું જરા વધારે સમય ફાળવીશ. જિગ્નેશભાઈ, ખાસ કરીને જે રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે, એ બાબતે કાંઈ આગામી દિવસોમાં લડત? કચ્છમાં નહીં, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે અને કચ્છ જે પ્રમાણેનું રેવન્યુ જનરેટ કરે છે એના પ્રમાણમાં કચ્છને બજેટની ફાળવણી થતી નથી. એ આખું કચ્છ જાણે છે. એટલે આ અન્યાય રાજ્યની સરકારે દૂર કરવો જોઈએ અને રોજગારીના સંદર્ભે એક બહુ પાયાની વસ્તુ રાજ્યની સરકાર કરી શકે અને બિલકુલ નથી કરતી, અને એ છે કે ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. આટલું પણ રાજ્યની સરકાર કરવા માંગતી નથી અને વર્ષના વચલા દિવસે 200-500 લોકોની રોજગારીની તક ઊભી થઈ હોય એમાં પેપર લીક થઈ જાય. જિગ્નેશભાઈ, 2017થી તમારી આ લડાઈ ચાલુ, 2024 800 એકર ખાલી થઈ, તો આ હિસાબે 3200 એકર ખાલી કરાવવામાં તો 2 પેઢીઓ નીકળી જશે. તો નહીં નીકળવા દો, હજી પણ મોટા કાઢવાના મૂળ સાથે આવ્યો છું. બીજો પ્રશ્ન એ, તમારો કાર્યકારી પ્રમુખ છો કોંગ્રેસનો, તમે કચ્છ કોંગ્રેસનો બહુ સારો બચાવ કર્યો, પણ એ ક્યાંક કચ્છ કોંગ્રેસને નુકસાન કરતા નથી? ના, બિલકુલ નહીં. કચ્છ કોંગ્રેસને અમે બધા સાથે મળી લડીશું. જો હમણાં થોડા દિવસમાં ધમધમાટી બોલવાનું ચાલુ કરું. મૌન થઈ ગયા છે, બોલતા નથી. બધા બોલશે, બધા લડશે, તમે ચિંતા રાખો. કચ્છ પ્રત્યે તમે થોડુંક અભ્યાસુ છો બ્લોગ સાથે, અને એને અલગ દરજ્જો એક મળવાની વાત હતી. સુરસુરી થઈ ગયું. મહારાવ વસંતસિંહ બાવા જે છે છેલ્લા 6 મહિના રાજ કર્યું, અને એમણે કીધું કે મારી પ્રજા હોળી છે અને તમે અલગ રાખજો. એટલે શરૂઆતમાં અમને સ્ટેટ અમને આપવા હોય, પછી મુંબઈ સાથે ભેળી થઈ અને અત્યારે જિલ્લો બનાવી દીધો. જેમ તમને કચ્છ પ્રત્યે અનુરાગ છે, મોદી સાહેબે પણ કીધું કે હું આ જન્મ્યો હતો અને આ જન્મીશ, એમને પણ બહુ પ્રેમ છે. તો આ પ્રેમ એ કચ્છમાં દેખાતો નથી. એ શું જુદા પ્રકારના કારીગર છે એમના એટલે એ તો
રાપરમાં આવે તો એમનું મન થાય તેવું કે હું ભમેડા ફેરવતો હતો, બચાવમાં જાય તો કે લખોટીઓ રમતો હતો, છાપો નખત્રામાં લડતો હતો. એ માણસ એમાં નથી જવું. મહત્વની વસ્તુ એ છે કચ્છમાં જે પ્રમાણેની સંસાધનોની લૂંટ, જમીનોની લૂંટ, ગૌચરની ઉદ્યોગપતિઓનો લાણી, આ ગુજરાતની સરકારને શોભતું નથી. અને જમીન ગરીબ માણસોને તમે આપી રહ્યું એના તાબડતોબ તમારે બધા કબજા સોંપવા જોઈએ. ઉદ્યોગોનું સ્વાગત છે, જીડીપી વધવું જોઈએ, પણ એ લોકોના ભોગે ન હોઈ શકે. કચ્છના ખેડૂતો, કચ્છના માલધારીઓ અને કચ્છની આમ જનતા, મારા શબ્દો લખી રાખજો, આવનારા દિવસોમાં આ લોકોને કોઈ દિવસ માફ નથી. કચ્છનું ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ અને બ્યુરોક્રેટ્સ બધા ભેગા મળીને કચ્છને લૂંટી રહ્યા છે. આપને વિનંતી કરું કે હાલ પૂરતું આજે 3000 એકર જમીનનો જે દબાણનો પ્રશ્ન છે, જેમાં 15મી ઓગસ્ટે અમે રાષ્ટ્રધ્વજ લહેરાવવા જવાના છીએ, એ મુદ્દાને આપ સૌ થોડી હાઇલાઇટ કરીને આ ગરીબ ભૂમિહીનોની સભાસદોની તમે મદદ કરો એવી આપને વિનંતી. આપણે ઝડપથી બોલી જાવ, કેટલા જણો છે? ગામડાનું તો લિસ્ટ બહુ લાંબુ છે. એમાં એમ જણા છે કે આનામાં એવું છે કે નાંદા, બેલા, ઘેડી, જાટાવાડા, ખાનપર, ત્રંબો, બોરિયાળી, પલાસવા, બોવાણા, કાનમેર, જીસડા, રવમોટી, લાકડાવાડ અને લોધરાણી, એનામાં ગણતરી છે કે જિગ્નેશભાઈએ જેમ કીધું કે આનામાં તમે અમને જમીન આપો, અથવા બેલામાં 97 એકર જમીન છે અને નાંદામાં 72 એકર જમીન છે. એવી રીતના ભચાઉના પણ બીજા 5 ગામડા છે અને ભુજના પણ છે. પણ અમારું ફોકસ જેમ ભાઈ સાહેબે કીધું કે તમે તમારું તંત્ર એક દિવસ માટે આટલી હદે જો રોકવા માંગો છો તો એ તમારો વિષય છે, અથવા તમે અમને 169 એકર જમીન ઉપર સંપૂર્ણપણે ખુલ્લો કરી આપો તો એના બાદ અમે ત્યાં વાવેતર કરી આ વરસાદી ચોમાસામાં પ્રથમ વાવેતર આ જમીન ઉપર મંડળીના સભ્યો કરી શકે. કચ્છની જે વાગડની જે તાસીર છે એ ગરમ છે, તમે ત્યાંથી જ શરૂઆત કરી છે, એટલે આવતા આવતા બધું ઠંડુ થઈ જશે. વાગડ અને મારી તાસીર એક જ છે. ચલો હવે બાય. થેન્ક યુ મિત્રો. બાય.